પોતાના કેશ મુખ પર લઈ આવે એને કહેવાય ચંદ્રગ્રહણ. અને જ્યારે ઠાકોરજી માન કરી અને પોતે મોડું ફેરીને બેસે અને પોતાના કેશ માથે લઈ આવે, પ્રભુને લાગે આજે સૂર્યગ્રહણ લાગ્યો. તો આપણા પુષ્ટિમાર્ગના ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ. અને જ્યારે અંતર ધ્યાન થયેલા પ્રભુ ગોપીઓ જ્યારે ગોપી ગીત ગાયું અને પ્રગટ થયા અને પ્રગટ થઈ જેટલા ગોપીઓના સ્વરૂપ હતા, અરે સખી તને શું બતાવું, જેટલા સખીઓના સ્વરૂપ હતા એટલા સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યા. અને દરેક ગોપીના મનોરથ પૂરા કરવા માટે અરે આ જ માસની અંદર આપણી બધી ગોપીઓને પરમફલ મળ્યું. અને પરમફલનું દાન આપવા માટે આ માસમાં ઠાકોરજીએ બધી ગોપીઓ સાથે રાસ કર્યો. તો એ સખી એ રાસનું ફલ આપણને કેવી રીતે મળી શકે? કહે છે रास में नाचत लाल बिहारी, नचबत है सब ब्रज की नारी. रास में नाचत लाल बिहारी, नचबत है सब ब्रज की नारी. नचबत है सब ब्रज की नारी. રાસનું દાન પ્રભુએ આ માસમાં કર્યું. અષ્ટસખાઓનો રાસ તો જોયો. એક સંક્ષિપ્તમાં આપણા ગુજરાતનો રાસ જોઈ આગળ વધીએ આપણે. હે રંગ લો જામ્યો કાલિંદી ને ગાછો ગાળા તારા, અરે છબીલા તારા, અરે રંગીલા તારા, રંગ ભેરું જુએ રંગીલો જામ્યો કાલિંદી ને ગાછો ગાળા તારા, અરે છબીલા તારા, અરે રંગીલા તારા, રંગ ભેરું જુએ તારી કાટે રંગલો. હાલ 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 વહી જાય રાત વાત તારે, માથે પડશે રે પરવાછો ગાળા તારા, અરે છબીલા તારા, અરે રંગીલા તારા, રંગ ભેરો જોએ તારી કાટે રંગલો. હે રંગલો જામ્યો કાલિંદી ને ગાછો ગાળા તારા, અરે છબીલા તારા, અરે રંગીલા તારા, રંગ ભેરો જોએ તારી કાટે રંગલો. હે રંગ રસિયા તારો રાહડો માંડીને ગામને છેવાડે બેઠા 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 બેઠા. રંગ રસિયા તારો રાહડો માંડીને ગામને છેવાડે બેઠા. ઓલા ગેલા ગોકુળની ગોપીઓએ કામ બધા મેલા હેઠા હેઠા હેઠા. ઓલા ગેલા ગોકુળની ગોપીઓએ કામ બધા મેલા હેઠા. હે તને ધન ધન ગોકુળ ગોવા છો ગાળા તારા, અરે છબીલા તારા, અરે રંગીલા તારા, રંગ ભેરો જુએ કાટે રંગલો. હે રંગલો જામ્યો કાલિંદી ને ગાછો ગાળા તારા, અરે છબીલા તારા, અરે રંગીલા તારા, રંગ ભેરો જુએ કાટે રંગલો. षाडचारं मेघमलारं वने बहारं जलधारं दादुर्डकारं मयूरपुकारं कवितातारं विस्तारं दिनै समारं व्यासयपारं नन्दकुमार
निखारम निरख्यारे कह राधे प्यारे मैं बलिहारे गोकुड़ियाओ गिरधारी रजिर गोकुड़ियाओ गिरधारी तव डमक डमक बहादुर डम डणगत डमक डमक दादुर डव डणगत मकत मोर मलार पिया तो पियु पियु शब्द पुकारत चातक ट्यू ट्यू कोकिल कुंज गिरा तब गड़ड़ गड़ड़ नभ होत कड़ाका गरर गरर गिरिवर गाज तो रुम झुम बरखत बरसा गरर गरर गन गोर गजर जिर गरर गरर गन गोर गजर ब्रिज की समगाला रूप रसाला बहुत बिडारा बने वाला जागी तन ज्वाला विपत वियाला दिन दयाला नंदलाला आवे नहीं आता कृष्ण कृपाला बंसी वाला बने वाला कह राधे प्यारे मित्र मुरारे गए बिसारे गिरधारी रे जिर गए बिसारे गिरधारी सर सर पर सदर अमर तर अनुसर सर सर पर सदर अमर तर अनुसर कर कर वर धर मेल करे हरिहर सूर्यवर अक्षर अति मन हर पर अति उर हरक बर निर्खत नर प्रवर प्रवर गण निरज निकट मुकुट सिर सवरन में पट फरर फरर पद जोगल बर सुंदर शमर मेरे जिर रंग बर सुंदर शमर मेरे जिर रंग बर सुंदर शमर मेरे जिर रंग बर सुंदर शमर में बोलिए रास विहारी અને જ્યાં 8 માસની કથા કહી રહી છે સખી અને કહે છે હરી સખી આ તો એ માસ છે જેમાં આપણા મનોરથ પૂરા થયા અને કેવી કેવી લીલા પ્રભુએ આ માસમાં કરી બોલે અચ્છા એ શું કર્યું ખ્યાલ છે જ્યારે થોડા દિવસો ગયા અને આવી ધનતેરસ અને જ્યાં મૈયા ઠાકોરજીને સ્નાન કરાવતી હતી અને જોઈને લાગ્યું ધન ધોવત યશોદા મૈયા મને તો લાગે છે ઠાકોરજીની મૈયા સાચી ધન પૂજા કરી રહી છે કારણ કે આપણું સાચું ધન તો આપણા પ્રભુ છે અને પ્રભુને સ્નાન કરાવ્યું એનાથી મોટી ધન પૂજા શું હોય સખી કહે અરે કેટલા ભગવદીઓએ તો ધનતેરસના પણ ગુણગાન ગાયા છે ધનતેરસના પણ પદો છે તો આપણું સાચું ધન જો ઠાકોરજી હોય તો ધનતેરસના દિવસે ધનતેરસના પદો કેમ ગવાય તો સખી કે તું સમજી ન શકી આપણા માર્ગમાં આ ધનતેરસ એટલે ધનતેરસ નહીં પણ આ દિવસે બધી ગોપીઓ એક દિવસનું યાદ કરે છે બોલે કયા દિવસનું બોલે તેરસથી પહેલા શું આવે એનાથી પહેલા એનાથી પહેલા એનાથી પહેલા એનાથી એનાથી પહેલા એનાથી પહેલા એનાથી પહેલા એનાથી પહેલા એનાથી પહેલા એનાથી પછી પૂનમ શું આવે શરદ પૂર્ણિમા અને કહેવાય આ દિવસે ગોપીઓ ધન પૂજા કરતી નથી પણ આ દિવસે ગોપીઓને યાદ આવે છે શરદ પૂર્ણિમાની કહે આ દિવસે યાદ કરીને ગોપીઓ કે જે રસનું દાન પ્રભુએ એ દિવસે અમને કર્યું હતું જે રસની પ્રાપ્તિ અમને એ દિવસે કરાઈ હતી ધન્ય તે રસ આપણે ત્યાં ધનતેરસ ની પણ ધન્ય તે રસ ધન્ય છે એ રસ કયો રસ કે જે રસનું દાન આપણને ઠાકોરજીએ